ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 1 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 ફેબ્રુઆરી 2026 હાલમાં શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ભારતમાં શહીદ દિવસ મનાવાય. શહીદ દિવસ શા માટે મનાવાય? તો મિત્રો શહીદ દિવસ શા માટે મનાવવામાં આવે છે? તો 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? દિલ્હીના બિરલા ભવનમાં પ્રાર્થના સભામાં. બરાબર. કોણે કરી હતી? નાથુરામ ગોડસે. તો એમની યાદમાં શહીદ દિવસ મનાવવામાં આવે. હવે 30 જાન્યુઆરીએ એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે, વિશ્વ કુષ્ઠ રોગ દિવસ. બરાબર. એ પણ દિવસ એને ઇંગ્લિશમાં વર્લ્ડ લેપ્રોક્સી ડે તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે ગુજરાતીમાં વિશ્વ કુષ્ઠ રોગ દિવસ. આ બે દિવસ તમારે યાદ રાખવાના. હાલમાં EU એટલે કે યુરોપિયન યુનિયન, EUનું પૂરું નામ છે યુરોપિયન યુનિયને કયા દેશના IRGCને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઈરાન દેશ. ઈરાન રાઈટ આન્સર છે. એક ઐતિહાસિક અને રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ નિર્ણયમાં યુરોપિયન યુનિયને ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે. આ પગલું તહેરાન પ્રત્યે યુરોપના વલણમાં સ્પષ્ટ કઠોરતા દર્શાવે છે અને IRGCને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આતંકવાદી સંગઠનોની કાનૂની શ્રેણીમાં મૂકે છે. ઈરાનનું કેપિટલ છે તહેરાન, કરન્સી છે ઈરાની રિયાલ, પ્રેસિડેન્ટ છે મસૂદ પજેસ્કિયાન. 3 નંબર છે, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ ક્યાં લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા રાજ્યમાં, સોરી કેરળ રાજ્યમાં. બરાબર મિત્રો, અહીંયા કેરળ કરી દેજો, ઓડિશા નહીં પણ કેરળ રાજ્યમાં. બરાબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ કેરળના તિરુવનંતપુરમ ખાતેથી શરૂઆત કરી હતી. બરાબર. જો અહીંયા તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. COVID-19 રોગચાળાથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને ટેકો આપવા માટે જૂન 2020માં PM સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. હવે કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ મેડિસિટીની સ્થાપના થશે? ઇન્ટરનેશનલ મેડિસિટીની સ્થાપના ગુજરાતમાં થશે મિત્રો, કલોલ શહેરમાં, ગાંધીનગર પાસે આવેલું છે. દુબઈ હેલ્થ કેર સિટીની જેમ કલોલ પાસે ઇન્ટરનેશનલ મેડિસિટી બનશે. ₹13,000 કરોડના રોકાણ સાથે મેડિસિટી અંગે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહેસૂલ વિભાગના ACS ડૉક્ટર જયંતિ રવિની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો ગુજરાતમાં અત્યારે ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા આવી રહી છે CCની. આજથી અથવા તો કાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. 15 માર્ચ એની એક્ઝામ ડેટ આપવામાં આવી છે. બરાબર. સાથે મિત્રો બીજી એક્ઝામ છે તમારી LRDની એક્ઝામ છે, PSIની એક્ઝામ છે. બરાબર. તો એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. બરાબર. 1 વર્ષનું જે કરંટ અફેર્સ છે તમને જણાવી દઉં મેં. 1 વર્ષના કરંટ અફેર્સમાં પૂરા વર્ષની ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર છે એમાં. અને ગુજરાતમાં મિત્રો સૌથી જૂના છે, આપણે 6-7 વર્ષ થઈ ગયા છે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, અને સૌથી સસ્તા પણ છે. ખાલી ₹200 તમને પૂરા 1 વર્ષનું કરંટ અફેર મળે છે. બરાબર. ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો સૌથી મોટી વાત, કોઈને ડેમો જોવો હોય, કોઈને એવું લાગતું હોય કે સાહેબ જૂઠું બોલતા છે, એમનું કરંટ અફેર એક્ઝામમાં નથી પૂછાતું, સબૂત જોવા હોય તો સબૂત આપીશ. સબૂત લીધા પછી તમે કરંટ અફેર્સ પરચેસ કરો. બરાબર. તો સબૂત જોવા માટે 9510411961 પર મેસેજ કરો. ડેમો PDF અને સબૂત જોવાના કોઈ પૈસા નથી. જે પણ વિદ્યાર્થી આજે આ વિડીયો જોઈ રહ્યો છે તેમને અપીલ કરું છું, એકવાર ડેમો અને સબૂત મારા જરૂર જોઈ લેજો. ₹200 કોઈ જગ્યાએ આપણે નાસ્તો કરવા જતા હોય ત્યાં પણ આપણા ₹200 ખર્ચાઈ જાય છે. હું 1 વર્ષનું તમને પૂરું કરંટ અફેર આપું છું આની અંદર. બરાબર. જરૂર જોજો મિત્રો.
હાલમાં કયા રાજ્યમાં હોયા નાગાએન્સીસ નામની વનસ્પતિની એક નવી પ્રજાતિ મળી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નાગાલેન્ડની અંદર, બરાબર. હોયા નાગાએન્સીસ હાલ નાગાલેન્ડ રાજ્યના પેક જિલ્લામાં જ મળી છે. 6 છે, હાલમાં રુદ્ર એરક્રાફ્ટ હેલિકોપ્ટર ઉડાવવા માટે લાયક બનનાર ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હંસજા શર્મા બની. કોણ બની? હંસજા શર્મા, બરાબર. હંસજા શર્મા ડોટર ઓફ સિનિયર જર્નલિસ્ટ રશ્મિ શર્મા. કેપ્ટન બનશે મિત્રો હંસજા શર્મા. હાલમાં આઈપીએસ પિયુષ પાંડેને કયા રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યના, વેસ્ટ બેંગોલના નવા ડીજીપી બની ગયા છે આઈપીએસ પિયુષ પાંડે. પશ્ચિમ બંગાળની સીએમ છે મમતા બેનર્જી. કેપિટલ છે મિત્રો કોલકાતા, અને કોલકાતા હુબલી નદીના કિનારે આવેલું છે. તો આટલું તમારે પશ્ચિમ બંગાળ વિશે યાદ રાખવાનું છે. મિત્રો હાલમાં નિમણૂકની વાત કરી દઈએ આપણે તો શેખ જોઆન બિન હમાદ અલ થાની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ બન્યા. ટાટા કમ્યુનિકેશન્સે ગણેશ લક્ષ્મી નારાયણને એમડી અને સીઓ બનાવ્યા. અમેલિયા વાલ્વર્ડે ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ બન્યા. કેઝાદ ભરૂચાને એચડીએફસી બેંકના પૂર્ણ સમય ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રવિશંકર ચાવીને સીઆરપીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયા. જનરલ એમવી પાઠકે વેસ્ટર્ન સી બોર્ડના કોસ્ટગાર્ડ કમાન્ડર તરીકે કાર્યભાર સંભાળ્યો. મેટાએ દીના પોવેલ મેકકોર્મિકને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ભારતે તેની પ્રથમ એઆઈ સંચાલિત યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે મેરઠ ખાતે, બરાબર. આ પહેલ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, ગૂગલ ક્લાઉડ મળીને ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીને પાયલટ કેમ્પસ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં એઆઈ ટૂલ્સનું પરીક્ષણ કરવામાં આવશે, બરાબર. 9 નંબર છે, હાલમાં કયા સ્થળના વિશ્વ પ્રખ્યાત જીવંત મૂળ પુલને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામાંકિત કરવામાં આવ્યું? તો મિત્રો મેઘાલય રાઈટ આન્સર થશે, બરાબર. મેઘાલય. તો ભારત સરકારે મેઘાલયના વિશ્વ વિખ્યાત લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવા માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન સબમિટ કર્યું છે. નોમિનેશન ડોઝિયર 29 જાન્યુઆરી 2026ના રોજ પેરિસમાં યુનેસ્કોના ડાયરેક્ટર જનરલને સુપરત કરવામાં આવ્યું. મેઘાલયનું કેપિટલ મિત્રો શિલોંગ. સીએમ છે કોનરેડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર. હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી એતી કોલી દૂતી પાત યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ રાજ્યમાં, બરાબર. અસમ રાજ્યમાં એક મહત્વપૂર્ણ કલ્યાણકારી પગલાં તરીકે આસામ રાજ્યએ તેના ચાના બગીચાના સમુદાયો માટે એક નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે. આસામ સરકારે મુખ્યમંત્રી ઇત્તી કોળી દૂત પેત યોજના શરૂ કરી છે, જેના હેઠળ રાજ્યભરના ચાના બગીચાના કામદારોને એક વખતની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં કયા રાજ્યને એવિએશન પ્રમોશન માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો એ મળ્યો છે ઉત્તરાખંડ રાજ્યને, બરાબર. ઉત્તરાખંડ જે તેના પર્વતો અને કઠોર ભૂપ્રદેશ માટે જાણીતું છે, તેણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં શાંત પરંતુ નોંધપાત્ર પ્રગતિ કરી. 30 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યને રાષ્ટ્રીય માન્યતા મળી, જેને બધાનું ધ્યાન ખેંચ્યું. ભારતના મુખ્ય નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા 2026માં ઉત્તરાખંડને ઉડ્ડયન ઇકોસિસ્ટમના પ્રમોશન માટે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ આપવામાં આવ્યો. ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. દેશની નવીનીકરણીય ઉર્જામાં 16.50% યોગદાન સાથે કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો મિત્રો આપણો ગુજરાત રાજ્ય, બરાબર. 16.50%નું યોગદાન છે ગુજરાતનું. રાજ્યની કુલ નવીકરણીય ઉર્જા ક્ષમતા 42.583 ગીગાવોટ, જેમાં 14,820.94 મેગાવોટ પવન ઉર્જા અને 25,529.40 મેગાવોટ સૌર ઉર્જા સામેલ થાય છે. રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત ટોપ છે 11 લાખથી વધુ ઇન્સ્ટોલેશન સાથે, બરાબર. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલા વિકાસથી અંદાજિત 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થયું છે. મિત્રો 13 છે, વર્ષ 2026માં કયા ભારતીય હોકી ગોલકીપરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા? વર્ષ 2026માં કયા ભારતીય હોકી ગોલકીપરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સવિતા પુનિયાને, બરાબર. રોહિત શર્માને પણ મળ્યો, એ પણ યાદ રાખજો. ભારતીય સેના દ્વારા
અરુણાચલ પ્રદેશમાં હાથ ધરવામાં આવેલા ડ્રગ વિરોધી અભિયાનનો વિષય શું હતો? તો મિત્રો આ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ ચાલ્યું આ નો ડ્રગ નો ડ્રોપ આઉટ્સ. આ થીમ પર ભારતીય સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં ડ્રગ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ રેલી અરુણાચલ પ્રદેશના શિયોમી જિલ્લામાં મોનીગોંગમાં યોજાઈ હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક લોકો પણ આમાં ભાગ લીધો અને થીમ હતું નો ડ્રગ્સ નો ડ્રોપ આઉટ્સ. હાલમાં સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ? તો મિત્રો એ યોજાઈ છે ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય નાણાં પંચના અનુદાન હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવતા પ્રોજેક્ટ્સના રિયલ ટાઈમ મોનિટરિંગમાં તાજેતરમાં કોણે સમીક્ષા પોર્ટલ શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે ઓડિશા રાજ્ય. ઓડિશા રાઇટ આન્સર છે. તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. સીએમ છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબંબતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 31 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. ભારતીય અખબાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 29 જાન્યુઆરી. હાલમાં ભારતના પ્રથમ ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ્સ એલ્યુમિનિયમ યુનિટનું ઉદ્ઘાટન ઓડિશામાં કરાયું છે. ગુજરાતના કયા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ UIDAI સાથે કરાર કરનાર પ્રથમ પોલીસ એજન્સી બની? અમદાવાદ. રાઇટ આન્સર છે. ગીધ સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ માટે તાજેતરમાં કયા રાજ્યએ BNHS સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? ઝારખંડે. ફ્રાન્સના નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સનો ખિતાબ કોને એનાયત કરવામાં આવ્યો? વિક્ટોરિયા બેકમને. કયા રાજ્યએ વૈધાનિક ગીગ વર્કર્સ વેલફેર ડેવલપમેન્ટ બોર્ડને સૂચિત કર્યું છે? કર્ણાટકે. મિત્રો આ ગીગ વર્કર્સ એટલે હું તમારા મગજમાં કદાચ પ્રશ્ન આવતો હશે તો જે ઈ કોમર્સમાં જે ફેરિયા ફરે છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બરાબર, સ્વિગી છે, ઝોમેટો છે, આ બધાને ગીગ વર્કર્સ કહેવામાં આવે. હાલમાં કોણે તેની કસ્ટમ AI ઇન્ફરન્સ એક્સિલરેટર ચિપ માયા 20 લોન્ચ કરી? માઇક્રોસોફ્ટે. હાલમાં ભારત અને કયા દેશે IEW 2026માં ઉર્જા સહયોગ પર સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા? કેનેડા. હાલમાં કયા રાજ્યમાં ઝાંખીએ પ્રજાસત્તાક દિવસ 2026ના ઝાંખીમાં પ્રથમ સ્થાન મેળવ્યું? મહારાષ્ટ્ર. ડિજિટલ સેન્સસ 2027 હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા એન્ટ્રી હાંસલ કરનાર કેન્દ્ર સરકારે કયા રાજ્યને પ્રથમ રાજ્ય તરીકે જાહેર કર્યું? ગુજરાત. રાઇટ આન્સર છે. અજીત પવારનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી હતા? મહારાષ્ટ્ર. ભારત અને કયા સંગઠન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શરૂ થયું છે? યુરોપિયન યુનિયન. રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ પ્રથમ મહિલા કિમ ક્યોનને 20 મહિનાની સજા ફટકારવામાં આવી? દક્ષિણ કોરિયા. કયા રાજ્ય સરકારે મિલકત નોંધણી માટે આધાર આધારિત પ્રમાણીકરણ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે? ઉત્તર પ્રદેશ. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો? તો રાઇટ આન્સર તો મિત્રો આમાં ફ્રાન્સ દેશે. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.